બનાસકાંઠા જિલ્લામાં આવેલું લાખણી તાલુકાનું એક નાનકડું ગામ એવું ગેડા ગામ. તો ત્યાં આગળ તમે જોઈ રહ્યા છો કે શ્રીફળના પહાડ વચ્ચે વિરાજમાન હનુમાનજી. અહીંનો જે ઇતિહાસ છે એમ કહેવાય છે કે 400થી વધુ જૂનો ઇતિહાસ છે. 400 વર્ષ કરતાં પણ જૂનો અહીંયા ઇતિહાસ છે. અને અહીંયા એ હનુમાનજીના હું દર્શન કરાવું. તમે આ બાજુ આવો છો તો અચૂક દર્શન કરજો. કેમ કે જોવાલાયક સ્થળ અહીંયા તમે જોવો છો શ્રદ્ધાળુ આ જે શ્રીફળ છે, તમારી જે બી મનોકામના હોય, જે બી માનતાઓ હોય, તમારી જે બી આશા છે અહીંયા પૂર્ણ થાય છે એવું. અને આ સ્થાન મેં મારા જીવનમાં પહેલી વખત જોયું છે. અને મને બતાવવાવાળા વ્યક્તિ આ સ્થાન વિશે જણાવવાવાળા વ્યક્તિ બનાસકાંઠાના મારા મિત્ર રાજુભાઈ પંચાલ, એમના ફાધર. આ દાદા તમે જોઈ રહ્યા છો કે કાલે રાત્રે હું અહીંયા આવ્યો. સવારથી જ મારા જોડે છે ને મારી ગાડીમાં ચલો સંજયભાઈ આપણે સારા એક હનુમાનજીમાં મંદિર છે તે આપણે દર્શન કરવા જઈએ. અને એમના પ્રતાપે અહીંયા દર્શન કરવાનો લાભ મળ્યો છે. અને દાદાને પણ આપણે બે શબ્દ સાંભળીશું. દાદા શું કહેશો તમે? નજીક આવો તો થોડો અવાજ આવે. બરાબર. શું કહેશો આ મંદિર વિશે? તમે શું કહેશો? આ મંદિર વિશે જૂનો ઇતિહાસ છે અને એક બાપજીનો ઇતિહાસ કરેલો છે. એમાં પહાડ બની ગયો છે અને આ પહાડ અત્યારે હાલ પહાડ ચાલુ જ છે. શ્રીફળ દર્શન કરવા લાયક અને તમારી તમામ મનોકામના પૂર્ણ કરે છે. હું તમને વિડીયોમાં બન્યા રહેજો. જ્યાં જ્યાંથી વિડીયો જોઈ રહ્યા છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને વિડીયોમાં બન્યા રહેજો કે અહીંયા વિડીયોની અંદર તમને હનુમાન દાદાના દર્શન કરાવીશ. આવો. હનુમાન ચાલીસા આપણે કોઈ બી એમ કહેવાય છે કે સંકટ કામ હોય કે ગમે તે ભૂત પ્રેતનું વસ્તુ હોય ત્યારે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે જ્યાં હનુમાન ચાલીસા જો આપણે આવડતી હોય તો પડતા હોય તો મતલબ એનાથી ઘણા બધા દુઃખ દૂર થાય છે. તો બને રહેજો. બધા અહીં આવેલા સંતો પણ પધારેલા છે દર્શને. અહીંયા ભાવિ ભક્તો પણ આવે છે. અને દર શનિવારે અહીંયા કહેવાય ને કે મેળો હોય, એવી રીતનો મેળો હોય. અહીંયા હનુમાનજીના દર્શન કરાવીશું. હા, તમે જોઈ શકો છો અહીંયા આ હનુમાનજી છે, આપણા હનુમાન દાદા. અને એનું જે આખું મતલબ મંદિરનો ઇતિહાસ 400 કરતાં પણ વધારે જૂનો. અહીંયા ખાસ કરી તમે આનો લેખ સ્ક્રીનશોટ લઈ રહેજો. અને અહીંના આપણા મહારાજ જય હનુમાન. અહીંયા હું તમને વિડીયોની અંદર બતાવી રહી છું કે અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ લેજો કે એનો જે ઇતિહાસ છે, કઈ રીતે આ મંદિર શ્રીફળના પહાડમાં હનુમાનજી દાદા વસેલા છે, હનુમાનજી દાદા વિરાજમાન છે. અને કઈ રીતે એની સત્ય ઘટના છે. આ મંદિરની સ્થાપના, મંદિર મૂર્તિ જે છે હનુમાન દાદાની, એ કઈ રીતે અહીંયા પ્રગટ થયેલી છે. આખો લેખ તમે વાંચી જશો એટલા તમે ધ્યાનથી સાંભળી લો અને વાંચી લો. એવું લાગે તો તમે સ્ક્રીનશોટ લઈ લો, કેમ કે આખો લેખ કેમેરાની અંદર આપણે કેચ કરી શકતા નથી. પણ અડધી તમે સ્ક્રીનશોટ લઈ લેશો તો તમે મિત્રો અહીંયા એમ કહેવાય છે કે આ મંદિરનો જે ઇતિહાસ છે, કરોડો અબજો રૂપિયા પ્રોપર્ટી આ મંદિરથી અહીંયા વસેલી છે. પણ ભગવાનના આદેશથી, ભગવાનના એનાથી હજુ મંદિરનું ઉદ્ઘાટન યા તો નવું મંદિર બનવામાં હા, હું તમને વિડીયોના માધ્યમથી આખા પરિક્રમા ચારો તરફ અહીંયા સાક્ષાત હનુમાન દાદા, હનુમાનજી અહીંયા વસેલા છે. તમારા તમામ મનોકામના, તમારી જે બી આશા છે, અહીંયા કહેવાય છે કે જે ભક્ત આશા લઈને આવે છે અને કોઈ નિરાશા થતા નથી. બહુ સત્ય રહેલું છે અહીંયા. દર શનિવારે મતલબ એનું મેળો ભરપૂર હોય છે. આની પરિક્રમા છે કે અહીંયા ચારો તરફ
ફરી વિડીયોમાં બને રહેજો, કેમ કે અહીંયા શ્રીફળથી ઘેરાયેલો છે, પહાડ ઘેરાયેલો છે શ્રીફળથી. તમે જ્યાં પણ જોશો તમને અહીંયા શ્રીફળ દેખાશે મિત્રો. જુઓ, કેમ કે એટલો મોટો પહાડ બનેલો છે. આપણો ચોમાસાનો વરસાદ પડે અહીંયા એવું કહેવાય છે કે ગમે તેટલો પવન, વરસાદ તમે ધજાના શ્રી હનુમાન દાદાના દર્શન કરી શકો છો. ગમે તેટલો પવન, ગમે તેટલો વરસાદ કે ગમે તેટલું તોફાન હોય, તમે જો તમને એક પણ શ્રીફળ નીચે પડેલું દેખાય નહીં. કોઈ બી સાચા મનથી, સાચા શ્રદ્ધાથી જે બી વ્યક્તિ, જેમ કે મેં જાતે ટ્રાય કર્યા અત્યારે ઉપર શ્રીફળ ફેંકવાના, કે આપણે જ્યારે ઉપર શ્રીફળ નાખીએ છીએ તો તમે નાખો છો ત્યાંનું ત્યાં જ શ્રીફળ એમની જગ્યા સ્થાન કરી લે છે. પકડો ને દાદા, હું અમને ખાલી પૈસા આપી દઉં. ચાલો લો બા. ખુશ? આ તમે જોઈ શકો છો આપણા મિત્ર રાજુભાઈના પપ્પા. આ એમના મધર, એમના મમ્મી છે. એમના અમારો ટેનિયો, મારો ખાસ લાડકવાયો છોકરો, અને અમારા રાજુભાઈ છે, એમની બેબી છે, અને આખો પરિવાર હજુ છે એમનો ને મારો પણ પાછળથી આવે છે. તમે વિડીયોમાં બન્યા રહેજો. તમને ચારો તરફ, કેમ કે આપણે તમે નજર, કેમ કે દૂરથી એ કરાય ને, આપણા જોડે કહેવાય કે પેલો ડ્રોન કેમેરો હોય તો એની કેમેરાથી તમને આખું એ કરી શકો, પણ આ તો દર્શન કરવા આવ્યા હતા, આપણે કોઈ એવો કેમેરો લાયા નથી. આ એક સામાન્ય મોબાઈલથી વિડીયો બને છે. મતલબ બહુ દૂર જઈએ ત્યારે આ શ્રીફળનો પહાડ તમે કેચઅપ કરી શકો છો કેમેરાની અંદર. બાકી મોબાઈલથી આ તો નજીકથી શક્ય નથી કે તમે એ કરી શકો. આવજો. પકડો. એક જ મિનિટ. મિત્રો, તમને દર્શન કરવા માટે અહીંયા એક દિવાલ છે. દિવાલની ઉપર ચઢી અને જેટલું બને એટલું તમને બતાવવાની કોશિશ કરી છે. જો દાદા શ્રીફળ ઉપર એ કરી રહ્યા છે, અને આખી પરિક્રમા તમે આવો છો નારિયેલનો. મિત્રો, તમે જોઈ શકો છો કે આટલા બધા શ્રીફળ તાત્કાલિક આ તો રાતોરાત જમા કરવા બહુ કઠિન છે, પણ અહીંયા આ જે શ્રીફળ છે એ વર્ષોથી અહીંયા આ જ પોઝિશન, આ જ રીતેના ઘણા શ્રદ્ધાળુઓ, ઘણા યાત્રિકો અહીંયા દર્શન કરવા આવે છે. આ જગ્યા આવેલી છે બનાસકાંઠાની અંદર. ગેડા કરીને ગામ છે. આ એગાડી જગ્યા આવેલી છે. દર શનિવારે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક ધામ નાસ્તો કરવો હોય, યા તો દર શનિવારે એટલો મેળો હોય છે કે આપણે આખી પરિક્રમા કરી અને મંદિરના સ્થાનિક જગ્યાએ ફરી આવ્યા છે. અને તમે અહીંયા બહારથી પણ નજર કરી શકો છો. બિલકુલ હનુમાન દાદાના મંદિરના સામે બિલકુલ સામે તમે જુઓ છો તો શંકર ભગવાન શિવજીનું મંદિર છે, અને સામે જોડે હનુમાન દાદાનું મંદિર છે. વિડીયોમાં ફરી એક વખત દર્શન કરાવવાની તમને કોશિશ કરીશ. ફરી એક વખત દર્શન કરી લેજો. બાપુ જોડે થોડું બોલાવું, પેલા બાપુ બોલશે કે આનો ઇતિહાસ શું છે.
હા ચાલો બંધ કરો પછી ચાલુ કરજો એમની જોડે જો પૂછ્યું મિત્રો અહીંયા બાપુ છે નાનો ઇતિહાસ જે છે એ ટૂંક સમયમાં અને થોડા ટાઈમમાં શોર્ટમાં આપણે ઇતિહાસ જાણવાની કોશિશ કરીશું. હા મિત્રો આ તમે જોઈ રહ્યા છો કે જે માળા પહેરાવી રહ્યા છે આપણા મહારાજ એ ગાડી બે આંખ છે એ મૂર્તિ પ્રગટ થયેલી છે. હા એ આંખો છે એ મૂર્તિ આખી પ્રગટ થયેલી છે અને સાથે સાથે મને પહેલાં અંદાજો ના આવ્યો ખુદ કેમ કે મને લાગ્યું કે આ આખી મૂર્તિ છે પણ આ છે આ એક ઝાડ છે. સોનું વૃક્ષ છે મહારાજ? ખેતરાનું વૃક્ષ ખેજડાનું વૃક્ષ. આ ઝાડ છે જે સિંદૂરથી તમે જોઈ રહ્યા છો અને પાછળ આખો નારિયેળનો પહાડ આવેલો છે. પહાડ પણ અહીંયા જે પ્રગટ થયેલા હનુમાનજી તમે જુઓ છો કે આ બે આંખ દેખાઈ રહી છે. આ ફૂલ જે માળા ચડાયેલી છે એ મૂર્તિ પ્રગટ થયેલી છે અને એનો ઇતિહાસ એવો રહેલો છે કઈ રીતે પ્રગટ થઈ હતી ચમકા ત્યાં ગાડી આપણે જોયું ત્યાં ગાડી વાંચ્યું પણ મને લાગતું નહીં કે તમે આખું વાંચી શકો કેમ કે આખું કેમેરાની અંદર કેદ કરવું થોડું એ છે. બાપુ જોડે વાતચીત કરું થોડું. બાપુ જય હનુમાન દાદા. ઘણા અમારા જેવા વ્યક્તિ છે કે આ દાદા વિશે યા તો આ ગામ વિશે અનુભવી નહીં, જાણતા નહીં. દૂર દૂરથી હું અત્યારે આવેલું છે ખેડા જિલ્લામાં મોધા તાલુકામાં કપરુપુર કરીને એક ગામ છે મીનાવાડા જોડે, એ મારું ગામ છે. તો અહીંયા મારા એક મિત્ર છે બનાસકાંઠામાં છત્રાળા ગામ, અને એમના ત્યાં મુલાકાતે આવે ને એમના પ્રતાપે એને ભગવાનના દાદાના દર્શન કરવાનો લાભ મળ્યો છે. પણ આપણે એક ચેનલ છે યુટ્યુબ પર અને જે દાદા વિશે ઘણા બધા વ્યક્તિને દર્શન કરાવે છે. આ ઇતિહાસ શું છે આપણે તમારો વધારે સમય નહીં લઈએ. કઈ રીતે દાદાની મૂર્તિ પ્રગટ થઈ અને કઈ રીતે અહીંયા આ જે પહાડ બંધાયો છે એના પાછળનું કારણ શું છે, કયા કારણથી એ થોડા શબ્દોમાં તમે માહિતી આપો તો હજારો ભક્તો અહીંયા થોડું જાણી શકે દાદાના વિશે અને દર્શનનો લાવ લઈ શકે. બરોબર છે. હવે આ તો એવું છે ને સાહેબ કે હનુમાનજી દાદાને આ તો ઘણા વર્ષો તો થઈ ગયા છે, 500 વર્ષ ઉપર થઈ ગયા છે. 500 વર્ષ. હા. અને જે દાદાની મૂર્તિ સ્વયંભૂ ઝાડના થડાવને નીચે સ્વયંભૂ પ્રગટ થયેલા છે હનુમાનજી મહારાજ. બરોબર. ઘણા વર્ષો થઈ ગયા છે. હવે એમાં શ્રીબળો આ પછી ઘણા થઈ ગયા છે, વધી ગયા છે હાલમાં, પણ એ વખતે થોડા જ પડ્યા હતા. શ્રીબળો કેટલા છે કે લગભગ 10 કે 15 શ્રીબળો પડ્યા છે. એટલે અહીંથી અમારે એક આસોદર ગામ લાગે છે. આસોદરથી બાપજી હરદેવપુરીજી અહીં પધાર્યા હતા. એ મહાન તપસ્વી હતા, એમનું મહાન વચન હેડતું. એટલે પોતે હું આવ્યા એટલે શ્રીબળો પોતે જોયા અને જોયું ને કીધું કે આ દાદા શ્રીબળો કદાચ બગડી થશે. પોતે હું કે એટલે પોતે વધેરી અને છોકરાને પ્રસાદમાં વેચી માર્યા. વેચી મારી રાતે હું અમારા ગામમાં રોકાણા, પટેલો ત્યાં રાત રોકાણા. એટલે રાતે હનુમાનજી બાબાને આખી રાત પોતાને પેટમાં બીજું ના દુખાવો ગરબડથી આખી રાત ઊંઘવા આપ્યા નહીં. સવારમાં 4 વાગ્યા જેવું પાછળ સપના બાજી પોતાને વાત થઈ કે તે મારા શ્રીબળો ક્યાં વધેર્યા. તો એ બાપજી હોમો એવું બોલ્યા હતા કે બાબા શ્રીબળો તારા બગડી જશે એના કારણથી મેં આ છોકરોને પ્રસાદી આપી છે. બરોબર. તો કે જે મારા શ્રીબળો બગડતા હતા એ શ્રીબળો મારા બગડતા હતા, તમારા બગડતા નહોતા. તો મારા શ્રીબળો સવારમાં પાછા મૂકજો. તો હવે એ બાપજી અહીંયાથી આવી અને પોતે 5 શ્રીબળનું તોરણ બાંધી બધા 5 શ્રીબળ ઉમેરી વધારે અને અહીંયા આગળ જેના ચરણ મૂકી અને એ બાપજી એવું બોલ્યા કે હનુમાનજી દાદા મને મહાન તપસ્વી મહાન વચની બાપજી હતા, મને તે છોડ્યો નથી. તો હવે જે આખો શ્રીબળ તને ચરણમાં મૂકે છે તે શ્રીબળ તું કોઈને લેવા ન દેતો અથવા બગડવા ન દેતો, મોટો તારે પહાડ બનાવજે. હવે એમના એ બાપજી હરદેવના વચનથી આ હનુમાનજી બાપજી એ શ્રીબળથી મૂકે, આખો શ્રીબળ મૂકે છે એ એમના પહાડ ઉપર ચડે છે.
પછી પ્રસાદી માટે આપણા ઘરે લઈ જવું હોય એમનો ધૂપ થાય હવનમાં છોલો ના લાવવું પડે એ વધેરી અને ધૂપ થાય એ ઘરે લઈ જવાય બધા હોય હનુમાનજીના ત્રણ મૂક્યું એ પછી હનુમાનજી કોઈને ઘરે લઈ જવા દેતા એટલે આજે શ્રીફળનો પહાડ બને મતલબ અહીંયા એક રમતું શ્રીફળ મૂકી દે એટલે પછી એનો પ્રસાદ નહીં બનાવી શકાય. હા એનું નહીં બનાવી શકાય વધેરું હોય તો એનું અલગથી શ્રીફળ લાવવું પડશે. હા અલગ લાવવું પડે જાય. અને જે ગર્ભવતી મહિલા હોય ને એને કંઈક બાળક થાય તો જે વડા ગર્ભવતી હોય બેનો અહીંયા આવે તો એમના દાદાના હવાશેર વડા કરવા પડે. હવાશેર વડા હા કરવા ભજીયા કરવા પડે દાદાને જરૂર ફરજિયાત કરવા જ પડે. બરોબર આ માન્યતા છે એમની બાબાની. કોઈ બી કોઈ સાધન આવી જાય એને શ્રીફળ કરવા આવવું પડે. કોઈ ગાડી આવી જાય બાઇક આવી જાય કોઈ અહીંથી નીકળે એને નાળે કરવું પડે. હા એવું છે. એટલે એક જ એ બાપજી હરદેપુરીનો વચન છે. વચનના લીધે આ દાદો આ પહાડ બનાવીને બેઠા છે. વર્ષોથી ત્યાં ખુલ્લા પડ્યા છે પણ એના પર વર્ષોથી વરે છે પણ કોઈ શ્રીફળ ના બગડે ના દુર્ગંધ. હા. એક જ એ બાપજીનો વચનના લીધે બાપજી આ પહાડ બનાવીને બેઠા છે. બોલીએ શ્રી હનુમાનજી મહારાજ કી જય. પકડો. અહીં બે. મિત્રો તમે જોયું કે અહીંયા બાપુએ એમનો જે સમય કિંમતી સમયને આપણે આપ્યો ને નાની કેવી તમને માહિતી આપી. અહીંયા તમે સાંભળ્યું કે આ રસ્તે અહીંયા કોઈ બી મહિલા ગર્ભવતી મહિલા અહીંયાથી નીકળે છે ને એને સંતાન ભગવાનના આશીર્વાદથી જે બી મળે છે તો હાટે એમને અહીંયા વડા આપણા દાદાને અર્પણ કરવા પડે છે, ધરાવવા પડે છે. દાદાનું સત્ય બહુ મોટું રહેલું છે અને બાપુજીએ મહારાજજીએ આપણને જે સમય આપ્યો છે અને આજુબાજુ ઘણા બધા મહાસંતો અહીંયા બેઠેલા છે દર્શને આવેલા અને એમનો કિંમતી સમય આપણે બગાડી એમને માહિતી જે આપી છે તો ભગવાન માતાજી આપણને જે બી યથાશક્તિ પ્રમાણે જે બી કરાવે છે એ ફૂલની તો ફૂલની પાકડી એમનું દર્શન આપે. હનુમાનજી મહારાજ તમારી સર્વ મનોકામના પૂરી કરી દાદો. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. ચા પીઓ મંગાવો. દાદા આ અમારા બેવો મિત્ર છે. પ્રસાદ લઈ લો મંગાવો. તો ખૂબ ખૂબ આભાર માનીશ કે મારા મિત્ર રાજુભાઈ એમનો આભાર માનીશ, એમના પપ્પાનો, એમના તમામ પરિવારનો આભાર માનીશું કે આજે 30 વર્ષની ઉંમરે જે ધામ વિશે જે દાદા વિશે નહોતું જાણતા કે કાંક એમના કારણે આપણને દર્શન કરવાનો લાભ મળ્યો છે તો ખૂબ ખૂબ ધન્યવાદ હું તમને પાઠવું છું કે તમારા લીધે દર્શન કરવાનું કંઈક નવું જાણવાનું, નવી માહિતી, નવો ઇતિહાસ કંઈક જાણવાનો મોકો મળ્યો છે. અને મિત્રો હું પણ તમને કહીશ કે એનો ઇતિહાસ 500 વર્ષ જૂનો છે. બહુ સત્યથી સાથે મતલબ અહીંયા હનુમાનજી વિરાજમાન છે અને કહેવાય એવું છે કે અહીંયા જે અધર્મના વ્યક્તિ જ્યારે રહેતા હતા ત્યારે અહીંયાથી બાપુ દાદાની મૂર્તિ કપડાં ધોવા ઘરે લઈ ગયા હતા અને એ સમયે એમને તકલીફ પડી, આખા ઘર ઝૂંપડા બળી ગયા હતા. એ સમયે જ્યારે આ દાદાએ પરચો આપ્યો હતો એટલે એનો ઇતિહાસ બહુ લાંબો છે. તમે રૂબરૂ આવો, રૂબરૂ દર્શન કરો, રૂબરૂ દર્શનનો લાવો મેળવવાનો મહાસંતનો લાવો મેળવો. અત્યારે હાલ પણ પરચા ચાલુ છે. ફરવા લાયક સ્થળ છે. તમે આવો છો તો બનાસકાંઠામાં તાલુકો બનાસકાંઠા જિલ્લામાં લાખણી તાલુકાનું ગેંડા ગામ ગેડા ગામ અચૂક પધારો, અચૂક દર્શનનો વિડીયો બનેલો શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત, જય હનુમાન.